બ્રેક બાદ આપનું સ્વાગત છે। આગળ વાત સુરતની કરીએ, જ્યાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે રેગિંગ થયાનો આરોપ લાગ્યો છે। વિદ્યાર્થીની પાસે માફી મંગાવી રેગિંગ કરાયાનો આરોપ લાગ્યો। વીએનએસજીયુમાં 5 દિવસ પહેલાની આ ઘટના હોવાની ફરિયાદ દાખલ થઈ। પીડિતાએ મૌખિક ફરિયાદ નોંધાવી રેગિંગ કરનારી વિદ્યાર્થીનીને યુનિવર્સિટીમાંથી કઢાવી મૂકવાની ધમકી આપી હતી। વિદ્યાર્થીનીને જાહેરમાં હાથ જોડાવી માફી મંગાવવા માટે મજબૂર કર્યાનો આક્ષેપ લાગ્યો છે। વિદ્યાર્થીનીએ યુવતીને ઘરમાં ઘૂસી મારવાની પણ ધમકી આપી હતી। ફરિયાદના આધારે વીએનએસજીયુ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। વિદ્યાર્થીનીની મૌખિક રજૂઆત મળી હતી, લિખિત રજૂઆત હજી સુધી પહોંચી નથી, પરંતુ માહિતી મળી છે કે ઇન્વોલ્વ કરાવેલી છે। હવે એમાં વિદ્યાર્થીને જે કંઈ દબાણ કરવામાં આવે છે એ પ્રકારની એમની રજૂઆતો હતી અને એના ઉપર યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ જે કંઈ યુજીસીના પ્રિસ્ક્રાઇબ નોર્મ્સ છે એ મુજબ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે।